due to COVID-19 pandemic disease, all the students, all the schools are closed, and all the teachers are doing the teaching by remote medium and by e-learning process. So I have also completed most of the course by e-learning way, and I have shared all the video in my YouTube channel named લલિત સોરઠિયા. આપણી ચેનલ છે એમાં તમને કાયમ માટે આ બધા કોર્સ જોવા મળશે. પ્રેક્ટિકલ પણ કદાચ જૂનમાં વેકેશન ખુલવાનું ન હોવાથી પ્રેક્ટિકલ પણ આપણે આ જ રીતે લેવા માટે પ્રયત્ન કર્યો છે મેં, અને એક પછી એક બધા પ્રેક્ટિકલ આપણે પૂર્ણ કરવા કોશિશ કરીશું. અને જે ડાઉટ હશે થિયરી કે પ્રેક્ટિકલ બંનેમાં એ આપણે જ્યારે મળીશું ત્યારે બધા ડાઉટ ક્લિયર કરશું, અને જે કોઈ પ્રશ્ન હશે એનું સમાધાન કરશું. પરંતુ એ સમય 2 થી 3 અઠવાડિયાનો જ સમય હશે, જેથી કરીને મહત્તમ શીખવા પ્રયત્ન કરજો. કોઈને પ્રશ્ન હોય તો ફોનથી કે વોટ્સએપથી પણ મને પૂછી શકશો. In this exercise, we will learn about the formulation of the ration for cattle and buffaloes. Computation of ration include translating the recommendation contained the feeding standard into actual formation of feed mixtures and feeding practice. Means જે કંઈ ફીડિંગ સ્ટાન્ડર્ડ હોય છે ઉપલબ્ધ સાયન્ટિસ્ટોએ એક્સપેરિમેન્ટ કરીને જે ફીડિંગ સ્ટાન્ડર્ડ બનાવેલા હોય છે એ સ્ટાન્ડર્ડ ટેબલ સ્વરૂપે હોય છે. એને રિયલ સ્વરૂપમાં કન્વર્ટ કરી અને પશુઓને કેટલું જોઈએ એની આપણે જે કંઈ ગણતરી કરીએ એને કોમ્પ્યુટેશન ઓફ ધી રેશન કહેવાય. એની અંદર ખાસ કરીને ડીએમ એટલે કે ડાયમેટર, ડીસીપી એટલે ડાયજેસ્ટેબલ ક્રૂડ પ્રોટીન, ટીડીએન એટલે ટોટલ ડાયજેસ્ટેબલ ન્યુટ્રિયન્ટ્સ, મિનરલ્સ એન્ડ વિટામિન એ should give consideration in formulation of the ration for the ruminants. આ બધા પાસાઓ આપણે રેશન ફોર્મ્યુલેટ કરીએ ત્યારે એમાં કાળજી રાખવાની છે. Objective of this practical is to provide balanced ration to farm animals in view of production, scientific approach for feeding of farm animals, to make economical use of available feed resources. મીન્સ કોઈ ક્રોપ જે છે કે કોઈ મતલબ દાણના ઘટકો છે એ બજારની અંદર બધા ઘટકોની કિંમત અલગ અલગ રહેવાની, અને બધાની અંદર જે છે પ્રોટીનના ટકા પણ અલગ અલગ રહેવાના. દાખલા તરીકે કોટન સીડ કેક છે એની અંદર આપણે જાણીએ છીએ કે મેક્સિમમ પ્રોટીન હોય, બરાબર. એમાં 40% આસપાસ પ્રોટીન હોય, અને એનો ભાવ પણ કદાચ 28 રૂપિયાની આસપાસ હોય છે કિલોના. બીજું સોયાબીન હોય, અથવા તો કોઈ બીજા સોર્સ છે, ખાસ કરીને ગુવાર આપણે કહીએ, ગુવાર ભરડો, એની અંદર પણ 40%ની આસપાસ પ્રોટીન હોય, પણ એની કિંમત ₹22ની આસપાસ કિલો હોય, થોડી ઓછી હોય કોટન સીડ કેક કરતાં. તો આપણે જે છે રાશનની અંદર આ જે છે આ કેક આ છે ગુવાર, એનો ટેસ્ટ થોડો ખરાબ હોય, અને કોટન સીડ કેક એક્સેપ્ટેબલ હોય, જાનવરને ભાવે. તો આપણે એ રીતે કોમ્બિનેશન કરીશું કે ઇકોનોમિક્સ એટલે કે જે મતલબ આપણો જે ક્રોપ જે છે ખવડાવીએ ખોરાક એની પડતર ઓછી થાય એ વસ્તુની આપણે રેશન ફોર્મ્યુલેટ કરીએ ત્યારે બરાબર કાળજી રાખવાની છે. રેશન આપણે બેલેન્સિંગ કરવું હોય તો આપણે અલગ અલગ એનિમલની ફિઝિયોલોજીકલ સ્ટેજ, પ્રોડક્શન બધું ધ્યાનમાં લેવું પડે. સૌપ્રથમ છે એજ, કારણ કે ખોરાક એનિમલનો પ્રોટીનના ટકા ટીડીએન એજ ઉપર ડિપેન્ડ હોય છે. વેઇટ ગેઇન એટલે ગ્રોથ રેટ એટલે કે વૃદ્ધિ દર કેટલો હાંસિલ કરે છે એનિમલ, પોતાનો વજન કેટલો છે, સ્ટેજ ઓફ લેક્ટેશન, મિલ્ક ફેટ પ્રોડક્શન, મિલ્ક પ્રોડક્શન એટલે કે જે ગાય દરરોજ 15 લીટર ઉત્પન્ન કરે એનો ખોરાક અલગ હોય, જે 5 લીટર દૂધ પેદા કરે એનો ખોરાક અલગ હોય, ભેંસની અંદર 7-8% ફેટ હોય તો એનો ખોરાક થોડોક આપણે અલગ રાખી શકાય. એ રીતે આપણે રેશન બેલેન્સ કરવું હોય તો આ બધા કેટલા બધા પેરામીટર્સ ધ્યાનમાં રાખવા પડે છે. Requirement of the dry matter. Requirement of the dry matter depend on the mostly body weight
ઓફ એનિમલ એન્ડ લેવલ ઓફ પ્રોડક્શન. મોસ્ટલી ઘણા બધા ફેક્ટર જોયા, પરંતુ આ બે ફેક્ટર જે છે એ પ્રેક્ટિકલી ઇમ્પોર્ટન્ટ છે, મિલ્ક પ્રોડક્શન અને બોડી વેઇટ. ફોર કેટલ જનરલી જે જાનવર જે છે એ વજન આપણે કહીએ છીએ કે ભાઈ 2-3% જેટલો ખોરાક ખાય. જાનવરનો જે વજન હોય એનો 2-3% જેટલો ખોરાક ખાય. અને એવરેજ આપણા જે એનિમલ જે છે ગીર, કાંકરેજ, બફેલો, એનો વજન જે છે 450 કિલોની આસપાસ ગણાય. એડલ્ટ જે બોડી વેઇટ છે એ 450 કિલોની આસપાસ ગણાય. એટલે અને રિક્વાયરમેન્ટ જે ખાસ કરીને જે છે એ ઇન્ડિજિનસ કેટલ છે, એ મતલબ ઇન્ડિજિનસ હોય તો એની રિક્વાયરમેન્ટ થોડીક ઓછી હોય, એ ઓછું ખાય. એનું આપણે 2.5% આપણે કાળજી રાખવાની. અને એક્ઝોટિક છે, બફેલો છે, એનું આપણે 3% ખોરાક ખાય એ ધ્યાને લેવાનું. એટલે કે વજનના 3%. એટલે કે જો 400 કિલો હોય ને 3% ગણો તો 12 કિલો થાય. એટલે માટે આપણે 2.5%, 3% કહીએ તો 11.5 થી 12.5 કેજી. અને એ ડ્રાય મેટર ફોર્મમાં. આટલો 11.5 કિલો ઘાસ નાખી દો તો પર્પઝ સર્વ થતો નથી, કારણ કે આપણે એમાં ડ્રાય મેટર જ જોવાનું છે. શું? DM, એટલે કે ડ્રાય મેટર. ટોટલ જે ડ્રાય મેટર આપણે આપીએ છીએ, આપવાનું છે ગણતરી કરીને, એના આપણે ખાસ પહેલાં 2 ભાગ પાડવાના છે, એક રફેજ અને કોન્સન્ટ્રેટ. એટલે કે 2/3 રફેજ અને 1/3 કોન્સન્ટ્રેટ. એટલે કે 33% દાણ અને બાકીનો ભાગ જે છે રફેજ, એટલે કે ઘાસચારો. એમાં ઘાસચારાની અંદર કુલ ઘાસચારો જે છે એના પર ફળધર ભાગ પાડવાના 2, 1/3 ગ્રીન અને બાકીનો જથ્થો ડ્રાય ફોડર. એટલે કે 33% ગ્રીન અને બાકીનો ડ્રાય. આ રીતે જે છે સામાન્ય રીતે આ મતલબ ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે ડ્રાય મેટર. એને થંબ રૂલ ફીડિંગ કહેવાય. આટલું આપવું જ પડે. અને આ જ થંબ રૂલ જે છે મોસ્ટલી પ્રોડક્ટિવ જાનવરો માટેનું છે. અનપ્રોડક્ટિવ જાનવર હોય, એટલે કે ગ્રોઈંગ હીફર હોય કે ડ્રાય એનિમલ્સ હોય, જે એડવાન્સ પ્રેગ્નન્ટ ન હોય, તેવા કિસ્સાની અંદર તેમાં કોન્સન્ટ્રેટ 1/4 આપવાનું, 1/3 નહીં, 25%. હાલમાં 33% છે, એની જગ્યાએ તેમાં 25% આપણે ચાલવાનું. 20 થી 25% કોન્સન્ટ્રેટ ઓછામાં ઓછું આપવું પડે. એ રીતે આપણે પ્લાનિંગ કરવાનું. અને આ જે છે ગ્રીન ફોડર એ ઓછામાં ઓછું આટલું જરૂરી છે. રેશનની કેલ્ક્યુલેશન કરવી હોય તો અલગ અલગ સ્ટેપમાં આપણે ચાલવાનું છે. એમાંનું ફર્સ્ટ સ્ટેપ છે એ ડિટરમાઇન ટોટલ DM રિક્વાયરમેન્ટ ઓફ ધી એનિમલ. એટલે કે આપણે જે લાસ્ટ પેજમાં આપણે જોયું કે જાનવર દીઠ ડ્રાય મેટર રિક્વાયરમેન્ટ 24 અવરની કેટલી થાય છે એ આપણે ગણતરી કરી લેવાની છે એની. અને સેકન્ડ સ્ટેજની અંદર ડિટરમાઇન ધ રફેજ કોન્સન્ટ્રેટ રેશિયો. એટલે કે વાત કરી મેં તમને કે 75-25% કે 67-33. મીન્સ જો આપણું એનિમલ પ્રોડક્ટિવ હોય, મિલ્ક પ્રોડક્શન ચાલુ હોય કે સારા ગ્રોથ રેટમાં હોય તો 67-33 રેશિયો લેવાનો. અને જો નોન પ્રોડક્ટિવ એનિમલ હોય તો 75-25, એટલે કે કોન્સન્ટ્રેટ ઓછું, રફેજ વધારે. એ આપણે પ્લાનિંગ કરવાનું છે જ્યારે રેશન બનાવતી વખતે જ. એન્ડ સ્ટેપ 3 ઇઝ ડિટરમાઇન ધી ન્યુટ્રિટિવ રિક્વાયરમેન્ટ ઓફ ધી એનિમલ. જનરલી જે છે આ ક્વોન્ટિટીની વાત થઈ. ફર્સ્ટ સ્ટેજ અને સેકન્ડ સ્ટેપ છે એ ક્વોન્ટિટી બતાવે છે. જાનવરને સામાન્ય રીતે જે છે જે એની રિક્વાયરમેન્ટ DCP-TDN રિક્વાયરમેન્ટ છે એ બધી ફૂલફિલ કરવાની જ. પણ સાથે સાથે ક્વોન્ટિટી ઓફ ફીડ 11-12 કિલો ડ્રાય મેટર, અને એ પણ રફેજ ફોર્મની અંદર, એ પણ આપવું એટલું જ જરૂરી છે. કારણ કે જાનવર રૂમિનન્ટ્સ છે, એનું પેટ ભરાવવું જોઈએ, એની હંગર સેટિસ્ફાય થવી જોઈએ. એટલે આપણે કોન્સન્ટ્રેટેડ ફીડ, એટલે કે જે આપણે 3 કિલો દાણ આપીએ એની જગ્યાએ 6 કિલો દાણ આપીએ તો એની ન્યુટ્રિટિવ રિક્વાયરમેન્ટ તો કદાચ ફિનિશ થાય, ફૂલફિલ થાય, પણ એની હંગર સેટિસ્ફાય થતી નથી. એટલે એનિમલ વેલફેર પણ ઇમ્પોર્ટન્ટ છે પ્રોડક્શન માટે. એટલે આપણે મતલબ આ રીતે થંબ રૂલ પણ ફોલો કરીશું અને ફીડિંગ સ્ટાન્ડર્ડ પણ ફોલો કરીશું. હવે આપણે DCP અને જે છે TDN પર એનિમલ કઈ રીતે જે છે ગણવા, એ ફીડિંગ સ્ટાન્ડર્ડના ટેબલ હોય એ આપણે એના વડે આપણે શોધી કાઢીશું. હવે ફીડિંગ સ્ટાન્ડર્ડ છે એ તમે જોશો બધા કોઠા હોય મોટા મોટા, આખા જે બુક જ કોઠા સ્વરૂપે આપેલી હોય. લાગે સિમ્પલ, બુકલેટ પ્રકારની જ લાગે,
પરંતુ એ ટેબલ કે બુકલેટ બનતા ખાસા એક્સપેરિમેન્ટ કરતાં સાયન્ટિસ્ટો 20 વર્ષ 25 વર્ષ સુધી કામ કરેલું છે કન્ટિન્યુ. એ પછી આ ટેબલ બનેલા છે. એટલે ટેબલની અંદર લખેલ એક વેલ્યુનો પોતાનું એક ઇમ્પોર્ટન્સ છે. તમે જોશો તો રિક્વાયરમેન્ટ આપણે 2-3 પ્રકારની હશે. એક મેન્ટેનન્સ રિક્વાયરમેન્ટ માટેના હશે ટેબલ, પછી મિલ્ક પ્રોડક્શન માટેના હશે, પ્રેગ્નન્સી માટેના હશે, અને જે મેન્ટેનન્સ માટે અને મિલ્ક પ્રોડક્શન માટે ફર્સ્ટ લેક્ટેશનના હશે, અને પછી ઓનવર્ડ લેક્ટેશન માટેના પણ ટેબલ હશે. અને બોડી વેઇટ આપણે અહીં ખાલી ઇલિસ્ટ્રેશન માટે 300 કિલો, 400 અને 450 એમ 3 જ બોડી વેઇટ મેં બતાવેલા છે. પણ આના કરતાં આખી પેજની અંદર આટલા અલગ અલગ વેઇટ આપેલા હોય છે, અને અલગ અલગ પ્રમાણે ડીસીપી અને TDN, વિટામિન A વગેરે રિક્વાયરમેન્ટ આપેલી હોય છે. એ આપણે જોઈ અને એની ગણતરી કરવાની હોય છે. પછી મિલ્ક પ્રોડક્શન માટે જે છે એ આપણે મિલ્ક ફેટ ધ્યાનમાં લેવાનું હોય છે. મિલ્ક ફેટ 3થી કરીને 10% સુધી ટેબલની અંદર હોય છે, અને એમાં પર 1 લીટરે કેટલું વધારાનું એડ કરવું ડીસીપી TDN એ આપણે આમાં આપેલું છે. પછી પ્રેગ્નન્સી મીન્સ લાસ્ટ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સી હોય એ જ આપણે ધ્યાનમાં લેવાની છે. જો લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં હોય તો ઓર્ડિનરી પ્રેગ્નન્સી ધ્યાનમાં લેવાની નથી. એટલે આમ 3 પ્રકારે જે કાંઈ એને ડીસીપી અને TDN જોઈએ એ બધાનું સમેશન કરીને આપવાનું, સરવાળો કરીને આપણે આપવાનું થાય. સ્ટેપ 4, ડિટરમાઇન ધી ન્યુટ્રિટિવ વેલ્યુ ઓફ ધી અવેલેબલ ફીડ. આપણી પાસે શું અવેલેબલ ફીડસ્ટફ છે અને એની અંદર ડીસીપી, TDN, મોઇસ્ચર કન્ટેન્ટ એ બધું કમ્પોઝિશન શું છે એની માહિતી પણ આપણી પાસે હોવી જરૂરી છે. અને જો પોસિબલ હોય તો જે તે રિજિયોનલ રીતે એને એનાલિસિસ કરી અને પછી જ એનું મતલબ રાશન ગણવું જોઈએ. સ્ટેપ 5, કેલ્ક્યુલેશન ઓફ ન્યુટ્રિયન્ટ ટુ બી સપ્લાયડ થ્રુ કોન્સન્ટ્રેટ. હવે કોન્સન્ટ્રેટ જે છે મોટા ભાગે જે છે રીચ હોય છે, એટલે પહેલાં આપણે કોન્સન્ટ્રેટનો હિસાબ આપણે કરી લેવાનો. 3 કિલો કે 4 કિલો જે કોન્સન્ટ્રેટ આપણે આપીએ એ કોન્સન્ટ્રેટ વડે કેટલું ડીસીપી TDN આપણે આપીએ છીએ એ બાદ કરશો, અને જે બાકી જે વધશે એ તમામ જે છે ડીસીપી TDN આપણે ફોડર થ્રુ આપણે આપવાનું થાય છે. અને પછીનું સ્ટેપ છે એ પ્રિપરેશન ઓફ કોન્સન્ટ્રેટ રેશન ફ્રોમ અવેલેબલ ફીડ્સ. કોન્સન્ટ્રેટ છે એની અંદર અનેક પ્રકારના ઘટકો આવે છે, અને કોન્સન્ટ્રેટના જે સ્ટાન્ડર્ડ છે આપણા એ પ્રમાણે કોન્સન્ટ્રેટ બનાવવાનું છે કે મિનિમમ 20%થી 22% ક્રૂડ પ્રોટીન હોવું જોઈએ, 70% TDN હોવું જોઈએ, વિટામિન A, પછી કેલ્શિયમ, ફોસ્ફરસની જે રિક્વાયરમેન્ટ એમાં ફૂલફિલ થવી જોઈએ. એટલે કોન્સન્ટ્રેટ જે છે આ બધી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે 4 થી 5 ઘટકો મિક્સ કરીને બનાવવામાં આવેલું હોય છે, અને કોસ્ટ ફેક્ટર પણ એમાં ધ્યાનમાં રાખવાનું હોય છે. એટલે એ પણ કોન્સન્ટ્રેટની ગણતરી કરવી એ પણ એક આર્ટ છે અને સાયન્સ છે. એ પણ આપણે હવે પછીની સ્લાઇડોમાં આવશે. સ્ટેપ 7, બેલેન્સિંગ ન્યુટ્રિયન્ટ્સ. ઇન ધીસ સ્ટેપ ration is computed from available roughage and concentrate in keeping view of quantity of total dry matter requirement, and the balancing of nutrients is done according to the total requirement of the maintenance and production. એટલે કે જે જાનવરના આપણે જે મેન્ટેનન્સ અને પ્રોડક્શન માટે જે કાંઈ હિસાબ ગણતરી કરી એ બધાને ફૂલફિલ કરવા માટે જે આપણી પાસે જે છે એનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો એ માહિતી આના આધારે આપણે કાઢવાની છે. ન્યુટ્રિટિવ વેલ્યુ ઓફ સમ ઇમ્પોર્ટન્ટ ફીડ આર ગિવન ઇન જર્નલ. જે ન્યુટ્રિટિવ વેલ્યુ ઘણા બધા જે ફીડ સ્ટફ્સ છે, કોમન ફીડ સ્ટફ્સ આપણા વિસ્તારના, એ આપણે જર્નલ જે છે આપણી પ્રેક્ટિકલ નોટ એની અંદર આપવામાં આવેલા છે. એટલે અહીં આપણે લખતા નથી, પણ આપણે એક્ઝામ્પલ વડે કઈ રીતે બેલેન્સ રેશન કોમ્પ્યુટ કરવું એના વિશે વાત કરીશું. કોમ્પ્યુટ એ બેલેન્સ રેશન ફોર એ કાવ વેઇંગ 450 kg એન્ડ પ્રોડ્યુસિંગ 5 લીટર ઓફ મિલ્ક પર ડે and 5% butterfat content, and the animal is in advanced pregnancy. એટલે આપણે જે છે આ જાનવર જે છે એવું છે કે જે 5 લીટર દૂધ આપે છે, એમાં ફેટના ટકા 5 છે, અને એડવાન્સ પ્રેગ્નન્સીમાં છે. એટલે આપણે જે છે એ જાનવર માટે કેટલો ખોરાક લાગશે એનું રેશનની આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. પહેલાં આપણે જે થંબ રૂલ મેથડે ડ્રાય મેટર રિક્વાયરમેન્ટ કેટલી થાય એ ગણવી હોય તો આ જે છે કાવ છે
અને પ્રોડક્ટિવ એનિમલ છે આપણે 3% બોડી વેઇટ ધારીએ એનું 450 કેજી છે એનું વજન છે ને, ઇન્ટુ 3%. કેલ્ક્યુલેટર વડે એનો ગુણાકાર કરશું એટલે કે 13.5 કેજી. 3% આપણે ગણતરી કરશું તો 13.5 કિલો ડ્રાય મેટર આપણે એને ડેઇલી જાનવરને આપવું પડે. એન્ડ આરસી રેશિયો એટલે કે રફેજ કોન્સન્ટ્રેટ રેશિયો 66:33 રાખીએ તો એનું કોન્સન્ટ્રેટ કેટલું અપાય? 13.5 ઇન્ટુ 33 ભાગ્યા 100 એટલે આપણે 4.45 કોન્સન્ટ્રેટ આવશે. 4.45 એટલે કે છે 4.5 કિલો. બરાબર, 4.5 કિલો આપણે કોન્સન્ટ્રેટ આપણે આપવાનું થાય. સમજી ગયા? 13.5 ગુણ્યા 33 ભાગ્યા 100 એ રીતે એને દાણ જે છે 4.5. બાકીનો કટક જે છે છતાં પણ આપણે ગણીએ રફેજ જે છે 13.5 ઇન્ટુ 66 ડિવાઇડેડ બાય 100 એટલે 8.91 ધેટ ઇઝ 9 કેજી. હવે એમાં ગ્રીન ફોડર કેટલું અને ડ્રાય ફોડર કેટલું? હવે આપણે જાણીએ છીએ કે ગ્રીન ફોડર જે છે એ 1/3 લેવાનું છે એટલે 8.91 ભાગ્યા 3 એટલે 2.97 ધેટ ઇઝ 3 અને બાકીનું જે છે બાકીનું 6 9 - 3 એટલે કે બાકીનું 6 કેજી છે એ આપણું ડ્રાય ફોડર આપણે લેવાનું છે. એટલે ટોટલ આ જે એનિમલને જે છે આપણે આ જે આપણે મતલબ 4.5 કિલો કોન્સન્ટ્રેટ આપણે આપવાનું છે, 9 કિલો ટોટલ રફેજ આપવાનું છે, એમાં 3 કિલો ગ્રીન અને 6 કિલો ડ્રાય. હવે 6 કિલો ડ્રાય છે કે આ બધા જે છે ડ્રાય ફોર્મની અંદર છે એમાં મોઇસ્ચર પર્સન્ટ કેટલા છે એ ધ્યાને લઈ રિયલ ક્વોન્ટિટી આપણે નક્કી કરવાની છે. હવે આનું ફીડિંગ સ્ટાન્ડર્ડની રીતે આપણે મૂલ્યાંકન કરશું કે રિયલમાં એ જાનવરને કેટલું ડીસીપી અને ટીડીએન જોઈ. ક્વોન્ટિટી તો આપણે શોધી કાઢી, બરાબર, એટલી ક્વોન્ટિટીમાં આપણે સેટ કરવાનું છે, બરાબર. એથી મહત્તમ એથી વધારે જાનવર ખાઈ શકે નહીં એટલે મહત્તમ એટલામાં આપણે સેટ કરવાનું છે. એટલે વાત કરીએ તો મેન્ટેનન્સ તો આપણું જે ટેબલ મેં તમને બતાવ્યું હતું આગળ એમાં જોશો તો દરેક જાનવરને મેન્ટેનન્સ માટે જે વજન આપણે મતલબ જાનવરનું 450 કિલો વજન છે એમાં મેન્ટેનન્સ માટે 300 ગ્રામ ડીસીપી અને 3.40 કિલો ટીડીએન એ આપવાનું. પછી મિલ્ક પ્રોડક્શનમાં આપણે શું જોવાનું કે ફેટ કન્ટેન્ટ આમાં આપણે જે 5% ફેટ છે અને 5 લીટર આ જે ક્વોન્ટિટી આપેલી છે એ 1 લીટર માટે આપેલી છે એટલે જે છે 0.05 × 5 બરાબર એટલે 0.255 એટલે કે 255 ગ્રામ. અને ટીડીએન વાત કરીએ 0.36 ગુણ્યા 5 લીટર એટલે 1.80 કિલો ટીડીએન મિલ્ક પ્રોડક્શન માટે. પછી એનિમલ એડવાન્સ પ્રેગ્નન્સીમાં છે એટલે એડવાન્સ પ્રેગ્નન્સી માટે પણ જે ટેબલમાં વેલ્યુ આપેલી છે એ વેલ્યુ આપણે એડ કરવાની છે. એટલે જે ડીસીપી 0.14 એટલે કે 140 ગ્રામ ડીસીપી અને 700 ગ્રામ ટીડીએન એટલે કે 0.7 કિલો. ટોટલ રિક્વાયરમેન્ટ હવે 3 રીતે જાનવરને જે કંઈ ડીસીપી જોઈએ ટીડીએન જોઈએ એનું સમેશન કરીશું તો 0.695 એટલે કે અંદાજે 700 ગ્રામ જેટલું એને ડીસીપી આપવું પડે અને 5.9 એટલે કે 6 કિલો જેટલું ટીડીએન આપવું પડે. આ વસ્તુ જે છે આ જે છે ફીડિંગ સ્ટાન્ડર્ડ છે આ સ્ટાન્ડર્ડ આપણે ધ્યાને લઈ અને આપણે બધા ફીડ સ્ટફને ધ્યાને લઈ એના બંધારણ જે છે એનું કમ્પોઝિશન ધ્યાને લઈ અને આપણે કયો ખોરાક કેટલો આપો, સૂકા ચારામાં શું આપવું, લીલા ચારામાં શું આપવું અને દાળમાં કેટલા ટકા પ્રોટીન રાખવું એ આના આધારે આપણે હવે સેટિંગ કરવાનું છે. અવેલેબલ જે ફીડ સ્ટફ છે આપણી પાસે જે કંઈ કોટન સીડ કેક, વ્હીટ બ્રાન, બાર્લી, ચૂરી આ તે જે કંઈ છે એ બધામાં ડ્રાય મેટર કન્ટેન્ટ, ડીસીપી કન્ટેન્ટ, ટીડીએન કન્ટેન્ટ એ બધું જે આપણી પાસે ઉપલબ્ધ છે અને એનો મોટો ડેટા સેટ રાખવાનો હંમેશા. અને આ બધા જ જે છે ઘાસચારા, દાણના ઘટક ઘાસચારા બધાના પર્સન્ટેજ કેટલા છે અંદર એ બધું રાખવાનું.
અને ન્યુટ્રિયન ટુ બી સપ્લાયડ બાય રફેજ કેટલું આપવું પડે, બાય કોન્સન્ટ્રેટ કેટલું આપવાનું છે, એ બધું આપણે ધ્યાને રાખી અને એ રીતે આપણે માહિતી કાઢવાની. પણ આટલે જે બતાવેલું છે એ થોડું તમને રૂટ છે નહીં સમજાય એવું છે, પણ એ જે ગણતરી કેમ કરવી એ આપણે પાછળ આવશે. કોમ્પ્યુટેશન ઓફ ધી રેશન મીન્સ જે કંઈ આપણે રિક્વાયરમેન્ટ છે એ આપણે અલગ અલગ ઘટકો વડે આપણે પૂરું કરવા માટે કોશિશ કરીએ છીએ. અલગ અલગ ઘટકો ઉમેરી અને બેલેન્સ કરવા માટે આપણે કોશિશ કરીએ છીએ. મીન્સ કોમ્પ્યુટેશન ઓફ રેશન ઇટ ઇન્વોલ્વ્સ translating the recommended contain the feeding standard into actual formation of feed mixtures and feeding practice. જે કંઈ માહિતી ટેબલની અંદર છે એ જોઈને, ફીડ સ્ટફની અંદર કમ્પોઝિશન જોઈને, બજાર ભાવ જોઈને આ બધું ધ્યાને લઈ કોઈ પણ જાનવરનું ગ્રુપ છે એના માટે જે રાશન તૈયાર થાય એને કોમ્પ્યુટેશન ઓફ ધી રેશન કહેવાય. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ફોર્મ્યુલેટ રેશન વિચ ફોલો એક્ઝેક્ટલી ધ ફીડિંગ સ્ટાન્ડર્ડ બીકોઝ computing ration is not from individual nutrients but from various feeds which contains many different nutrients. એક જ જો કોઈ ખોરાક ફીડ સ્ટફ છે એની અંદર અનેક વસ્તુ હોવાની, એ વધતી ઓછી માત્રામાં હોવાની, એટલે આપણે પ્રેક્ટિકલી બેલેન્સ કરવા કોશિશ કરવાની છે. ઈચ એન્ડ એવરીથિંગ કેન નોટ બી બેલેન્સ્ડ. ડ્રાય મેટર, TDN, ME એટલે કે મેટાબોલાઇઝેબલ એનર્જી વગેરે આસ્પેક્ટ ધ્યાનમાં રાખવાની છે. ખાસ કરીને જે પરદેશી સ્ટાન્ડર્ડ છે NRC સ્ટાન્ડર્ડ એ જનરલી ME આધારે કામ કરે છે. ME એટલે કે એનર્જી, પણ આપણે જે એનર્જી TDN સ્વરૂપે આપણે ગણીને સિમ્પલ ફોર્મેટની અંદર આપણે ફીડિંગ કોમ્પ્યુટ કરીએ છીએ. હવે સામાન્ય રીતે કોઈ પણ દાણની અંદર આપણે નક્કી કરીએ કે 20% પ્રોટીન જોઈએ છે અને 2 કે 4 ઘટકો હોય તો એ ઘટકોનું પ્રમાણ જે આપણે નક્કી કરવું હોય એના માટે આપણા જે બધા સાયન્ટિસ્ટોએ એક સિમ્પલ ટેકનિક વિકસાવેલી છે જેને કહેવાય છે પિયર્સન સ્ક્વેર ટેકનિક, પિયર્સન સ્ક્વેર મેથડ. પિયર્સન સ્ક્વેર મેથડ મીન્સ એક સ્ક્વેર છે, એક ચોરસ છે સિમ્પલ, એના સેન્ટરની અંદર આપણે રિક્વાયરમેન્ટ કેટલા ટકા પ્રોટીનવાળું દાણ આપણે જોઈએ છે કે કેટલા ટકા પ્રોટીનવાળું દાણ આપણે જોઈએ છે એ લખવામાં આવે. અને લેફ્ટ સાઈડે ઉપર અને નીચે આપણા જે કંઈ જથ્થા છે એ આપણે CSM જે નામનું ઘટક છે જેની અંદર 54% પ્રોટીન છે અને બીજું બાર્લી છે જેમાં 8% આપણે છે પ્રોટીન. આ બંનેને મિક્સ કરી અને આપણે 26% પ્રોટીન આવે એવું પ્રોપોર્શન બનાવવાનું છે. તો સિમ્પલ છે તે ટેકનિક કે આ સ્કોરમેન આ બાજુ લખો, ફરીથી પછી CSM અને બાર્લી જમણી બાજુ પણ લખવામાં આવે છે અને જે રિક્વાયરમેન્ટ આપણી જે જોઈએ એ વચ્ચોવચ્ચ લખવામાં આવે છે. અને પછી શું કરવાનું છે, આપણે જે છે બાદબાકી ક્રોસ બાદબાકી આપણે એની કરવાની છે. 54% છે, 26 છે, 54 - 26 બરાબર 28 બરાબર છે. 54 - ક્રોસ બાદબાકી આપણે કરવાની છે. બે વચ્ચેનો તફાવત લખવાનો છે. જવાબ માઇનસમાં આવે તો માઇનસમાં લખવાનો નથી, પરંતુ બંનેનો જે તફાવત હોય એ આપણે લખવાનો છે. એટલે 54 - 26 બરાબર 28 આવ્યું બરાબર. એટલે 28 પાર્ટ્સ બાર્લી તો આપણે લખેલું જ હતું અહીંયા. અને આ બાજુ જોઈએ તો 26 - 8 એટલે 8 - 26 કરો તો માઇનસ આવે, પણ એવું નથી કરવાનું, તફાવત જ લેવાનો છે આપણે. એટલે એનો જવાબ આવશે 18. એટલે મતલબ આ જે છે CSM નામનું જે ઘટક છે એના આપણે પ્રોપોર્શનમાં 18% રાખવાનું છે અને બાર્લીનો 28% રાખવાનું છે. એટલે 18 ભાગ CSMના અને 28 ભાગ બાર્લીના ઉમેરશો તો એમાં આપણે 26% પ્રોટીન મળશે. એટલે કુલ થયું બંનેનું 46. 18 + 28 બરાબર 46. એટલે કુલ માનો કે 46 કિલો બનાવવું હોય તમારે તો 18 કિલો CSM લેવાનું અને 28 કિલો તમારે બાર્લી લેવાનું. એ રીતે તમારે 46 કિલો તમારે ઘટક બનશે. પરંતુ આપણે વાસ્તવમાં 100 કિલો, 200 કિલો, 500 કિલો કે ઓછું એ રીતે બનાવતા હોય છે. એટલે આ જે કંઈ ટકા જે આવ્યા છે એને આપણે રિયલ ટકામાં કન્વર્ટ કરશું, 100% આપણે કન્વર્ટ કરશું એને. Now based on 18 and 28 parts of CSM and barley, calculate the feed formulation as follows. Suppose we want to mix 500 kg mixture with 26% CPN by CSM and barley, convert into percent, means 18 ભાગ્યા 46
અને 28 ભાગ્યા 46 એટલે આનો જવાબ જે છે એ 39 આવશે અને આનો જવાબ જે છે એ 61% આવશે. એટલે હવે 100માં ટકા આવી ગયા એટલે એના આધારે તમે ગમે તેટલી ક્વોન્ટિટી આના આધારે બનાવી શકશો. આ જે એક્ઝામ્પલ આપણે તમને આપ્યું એ ફક્ત આમાં બે જ ઘટકો હતા, બે જ ઘટકો લેવામાં આવ્યા છે. પણ પ્રેક્ટિકલી બે ઘટકો ના હોય, બે કરતાં ખૂબ વધારે ઘટકો હોય, 5 કે 6 ઘટકો આપણે નાખતા હોય છે. એવા સંજોગોની અંદર આપણે બે ઘટકોના ગ્રુપ પાડી અને એ રીતે પિયર્સન સ્ક્વેરથી સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી ગણતરીઓ કરવાની હોય છે. એટલે અહીંયા તમને બે કરતાં વધારે ઘટકોનું પણ મેં એક્ઝામ્પલ આપવા માટે પ્રયત્ન કરેલો છે. 4 ઘટકોની વાત કરીએ તો મેઇઝ, રાઈસ બ્રાન, ગ્રાઉન્ડનટ કેક અને ફિશ મિલ, બધાની અંદર સીપી અને ડીઈ. આ જે એક્ઝામ્પલ છે એ ફોરેન કન્ટ્રીનું છે અને સ્વાઇન ફીડનું છે. એટલે ડીઈ એટલે ડાયજેસ્ટિબલ એનર્જી એ સ્વરૂપે માહિતી છે. પણ છતાં પ્રેક્ટિકલી વસ્તુ તો ગણતરી તો સેમ જ રહેશે એનો પ્રિન્સિપલ. હવે ધીસ ગ્રુપ રિક્વાયર જે છે એને શું રિક્વાયરમેન્ટ છે એનિમલની? 16% પ્રોટીન અને 3300 કિલો કેલરી ડાયજેસ્ટિબલ એનર્જી. એને ધ્યાને લઈ આ 4 ઘટકોમાંથી આપણે રેશન બનાવવાનું છે. તો ખાસ કરીને જીએનસીમાં સીપી 47% છે, ડી પર્સનના 1 અને 3 એમ ભાગ પડે એક કરીને, અને ફિશ મિલ, રાઈસ બ્રાન અને ટોટલ 120. અને એની એવરેજ જોઈએ તો એવરેજ 40 આવે છે. ત્રણેય ઘટકો છે એની એવરેજ આપણે જે છે એ 40% આવે છે. હવે પિયર્સન સ્ક્વેર જે છે 100%ની વાત કરીએ તો ગ્રુપ 1 અને ગ્રુપ 2. ગ્રુપ 1ની જે છે એવરેજ એ 40% ગણી છે અને ગ્રુપ 2 જે ઓછા પ્રોટીનવાળું હતું એ, એટલે 100%ની આપણી જે રિક્વાયરમેન્ટ છે. એટલે એ રીતે બાદબાકી આગળ મેં તમને બતાવ્યું એ પ્રમાણે બાદબાકી કરતાં 24 પાર્ટ ગ્રુપ 2ના આવશે અને 1ના 7.2 પાર્ટ્સ આવશે. ટોટલ 31.2 પાર્ટ્સ આવ્યા છે. અને એની જે ગણતરી કરીએ ગ્રુપ 1ના પર્સન્ટેજ બેસિસ થાય તો 23.1% થાય. અને બધાનું સરખા ભાગે આપણે એ એવરેજ લીધી છે. એટલે ગ્રાઉન્ડનટ, ફિશ મિલ, રાઈસ બ્રાન એ બધું આપણે સરખા ભાગે આપણે વેચવાનું છે. કારણ કે એની એવરેજ કાઢીને આપણે પિયર્સન સ્ક્વેરમાં લઈ ગયા હતા. એટલે 3માંથી તમે કોઈ પણ તમે એ રીતે સરખા જ ભાગમાં આપણે એને વાપરવાનું છે. ગ્રુપ 2 એટલે મેઇઝ, એના પર્સન્ટેજ છે બેજીસ. એટલે 76.9% જે છે જે જથ્થો બનાવો એ આપણે મેઇઝ નાખવાની છે, મકાઈ નાખવાની છે. અને 7.7% જીએનસી અને 7.7% ફિશ મિલ અને 7.7% રાઈસ બ્રાન. આ રીતે ખોરાક આપણે રાશન બનાવવાનું છે. ત્રણની આપણે શું આમાં કરવું? સિમ્પલ કે 2 ગ્રુપ પાડ્યા પ્રોટીનના આધારે. જેમાં હાઈ પ્રોટીન છે એને એક ગ્રુપમાં લઈ ગયા, સરખા જ જેવા પ્રોટીન છે, અને જે આમાં ખૂબ ઓછું પ્રોટીન હતું એને આપણે બીજા ગ્રુપમાં લઈ ગયા. એ રીતે 2 ગ્રુપ જે છે એ તમે આ ગ્રુપમાં એક જ છે, એકની જગ્યાએ 2-3 તમે રાખી શકો. સેમ વે આ જે છે આખી તમે જુઓ ગણતરી હવે બધા પર્સન્ટ કરતાં ટોટલ પ્રોટીન અને એ તમામ જે રિક્વાયરમેન્ટ છે છેલ્લે 100% પ્રોટીન જરૂરિયાત આવી ગઈ છે. અને જે એનર્જી રિક્વાયરમેન્ટ જે જોઈતી એ પણ આમાં આવી ગઈ છે. કેલ્ક્યુલેશન ઓફ ધી રેશન ફોર ધી લાર્જ સ્કેલ. લાર્જ સ્કેલ પર રેશન સામાન્ય રીતે જે કોન્સન્ટ્રેટ બનાવતી ફેક્ટરીઓ જે હોય છે, જે કોન્સન્ટ્રેટ બનાવે છે એ લોકોને જરૂર પડતી હોય છે. એટલે આવા બજારની અંદર સોફ્ટવેર આવે છે. તમે સોફ્ટવેરની અંદર જે છે ડેટાબેઝ આવે છે, તમારે વેરિયસ ફીડ સ્ટફ છે એની જે કાંઈ કોમ્પોઝિશન છે, પ્રોટીન કન્ટેન્ટ, એનર્જી કન્ટેન્ટ, વિટામિન કન્ટેન્ટ વગેરે બધું એના ક્રાઇટેરિયા અંદર ઇનબિલ્ટ આવે. અને તમારે ફક્ત રિક્વાયરમેન્ટ તમારે અને કોસ્ટ બજારમાં જે હોય એ કોસ્ટ તમારે અંદર ઉમેરતું રહેવાનું. એટલે તમારી જે રિક્વાયરમેન્ટ મુજબનું તમને ગણતરી કરીને તમને આપે. એ બજારમાંથી સોફ્ટવેર મળે. બીજું એક્સેલ શીટ જે છે તમે એનો યુઝ કરી અને આપણી નાની મોટી રિક્વાયરમેન્ટ આપણે આરામથી એની ગણતરી કરી શકી. પિયર્સન સ્ક્વેર અને એ બધી રીતો જે છે જ્યારે કોમ્પ્યુટરની શોધ આટલી બધી નહીં હતી એ સમયની વાત હતી. પરંતુ હાલમાં કોમ્પ્યુટર છે, ઘરે ઘરે મોબાઈલ છે,
એટલે એમાં સ્પ્રેડશીટ આવે, એક્સેલ શીટ, એની અંદર તમે માહિતી નાખો અને ફોર્મ્યુલા અંદર ઉમેરી દો તો આ બધી જ ગણતરી સેકન્ડોમાં કરીને તમને આપે. પરંતુ જરૂરિયાત એટલી જ છે કે તમે જે ઘાસચારો, દાણના ઘટકો જે કંઈ આપો એના કમ્પોઝિશનની આપણે ખબર હોય તે અત્યંત આવશ્યક છે. અને સિવાય કે આપણું જાનવર કયું છે, એનું સ્ટેજ કયું છે, એની પણ આપણને ખબર હોવી જોઈએ. એની જરૂરિયાત છે એના કરતાં 2% 5% વધારે આપવાનું છે, પણ જરૂરિયાત કરતાં ઓછું હરગીજ આપવાનું નથી. રેશન બેલેન્સિંગ પ્રોગ્રામ જે છે આપણું એનડીડીબી છે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, એને પણ લગભગ 7-8 વર્ષ પહેલાં જ કે એના કરતાં વધારે બધો કોશિશ કરીને પ્રોગ્રામ આખો ઇમ્પ્લિમેન્ટ કરીને મૂકેલો છે. ગામડે ગામડે સપોર્ટ કરે છે અને ખૂબ જ અગત્યની વસ્તુ છે. કારણ કે જનરલી બેલેન્સ ફીડિંગનો જ રોલ છે. આપણે જાણીએ છીએ કે વધુ પડતું ખોરાક ક્વોન્ટિટી આપો અને ઇમ્બેલેન્સ હોય તો એનો કોઈ અર્થ નથી. એટલે બેલેન્સિંગ માટે એનડીડીબીએ સારી પહેલ કરી છે. 5મું સ્ટેજ છે આ કોન્સન્ટ્રેટની આખી બનાવટ કરી છે. 15%ની જે છે રિક્વાયરમેન્ટ એ રીતે ગણીને અલગ અલગ ભાગો કરીને આખી જે કંઈ બેલેન્સિંગ છેલ્લે કોન્સન્ટ્રેટ અને હે એના વડે આખું રેસન્સ આપણું જે છે આગળ લખ્યું હતું 450 કિલો વાળી ગાય, એનું આ રીતે ગણવા કોશિશ કરેલી છે. 8 કિલો સેવન હે અને 3.25 કિલો કોન્સન્ટ્રેટ, એ બે વડે 11.5 કિલોની ક્વોન્ટિટી થાય છે. 700 ગ્રામ જેટલું ડીસીપી મળે છે અને પ્રેક્ટિકલી 7 કિલો જેટલું ટીડીએન મળે છે. ફક્ત હે જ વાપર્યું છે, આમાં ગ્રીન ફોડર વાપર્યું નથી. એ પણ આ રીતે તમે સ્પ્રેડ કરીને વાપરી શકાય. દાણની જે છે એકચ્યુઅલ જે એમાઉન્ટ છે ક્વોન્ટિટી એ પણ આ રીતે થાય. તમે જે મતલબ 8 કિલો હે આપ્યું છે, કુલ આપણે જે ખોરાક આપ્યું છે એમાં હે આપ્યું છે અને દાણ આપ્યું છે. દાણની અંદર શું હતું તો કોટન સીડ કેક, વ્હીટ બ્રાન, બાર્લી અને ચૂરી, બરાબર છે. અને ક્વોન્ટિટી 93, 46 આ ચૂરી ઓછી આપેલી. અને એકચ્યુઅલ જે છે એમાઉન્ટ, એકચ્યુઅલ એટલે કે જે એસચ બેસિસ, આ ડાયબેટર જે 90% છે એટલે એસચ બેસિસમાં આપણે હે 8.88 કિલો આપ્યું, કોટન સીડ 1 કિલો આપ્યું, વ્હીટ બ્રાન 1 કિલો આપ્યું, બાર્લી 1 કિલો આપવાનું અને ચૂરી અડધો કિલો આપવાની. એટલે આ રીતે આપણી રિક્વાયરમેન્ટ છે. જે તે આપણી 450 કિલોવાળી ગાય કે જેમાં 5 લીટર પ્રોડક્શન હતું અને 5% ફેટ હતું, એની રિક્વાયરમેન્ટ આપણે આ રીતે એની પૂર્ણ થયેલી છે. આ સિમ્પલ એક ઉદાહરણ છે. આ એક બીજું ઉદાહરણ છે જેબુ અને ક્રોસબ્રીડ જે છે જાનવર. જો જેબુ એટલે આપણી જે દેશી ગાયો અને આ પરદેશી ગાયો કે ભેંસો, એમાં સ્ટ્રો 4 કિલો રોજ આપણે આપવાનું. અને પરદેશી જે છે બફેલો એમાં 4 થી 6 કિલો જેટલું સ્ટ્રો આપવાનું. કોન્સન્ટ્રેટ 1 થી 1.25 કિલો અને ક્રોસબ્રીડમાં 2 કિલોની આસપાસ. જેસ્ટેશન રિક્વાયરમેન્ટ છે 1.25 કિલો જેબુમાં અને 1.75 કિલો ભેંસ કે ક્રોસબ્રીડ ગાયની અંદર. અને મેન્ટેનન્સ માટે દર 2.5 લીટર જે પ્રોડક્શને દેશી ગાયોમાં 1 કિલો ઉમેરવાનું અને ભેંસ કે ક્રોસબ્રીડમાં દર 2 લીટર જે પ્રોડક્શને 1 કિલો કોન્સન્ટ્રેટ ઉમેરવાનું. આ એક સાદી રીતે જે પશુઓને જે કેટલું ખોરાક આપવાનો એની ગણતરી કરવા માટે ફાર્મર્સ મેથડ, ખેડૂતો આ રીતે પણ ખોરાક આપી શકે. અને ફોર હાઈ ઇલ્ડર્સ ખૂબ સારા એનિમલ હોય, ખૂબ સારું પ્રોડક્શન હોય તો 10 kg એક્સ્ટ્રા ગ્રીન ફોડર વધારાનું આપવાથી એની વધારાની જે કંઈ એનર્જી નીડ છે એ વી કેન ફૂલફિલ ઇટ એટ વેરી ઇકોનોમિકલ લેવલ. The concentrate mixture of about 14 to 16% DCP and about 70% TDN could be prepared without actual computation of the nutrients by following assumptions. Practical aspect of feeding and computations. There are various assumptions that we have to see while this we are doing the ration formulation. ઘણી બધું છે કે when straw is used, the measure of age, incorporation of the mineral supplement at the rate of the 1.2% and vitamin પણ એમાં આપવું જોઈએ. સ્ટ્રો કારણ કે આપણે જાણીએ છીએ કે એમાં ઓક્ઝેલેટ હોય છે, વિટામિન એ
અને કેલ્શિયમ ફોસ્ફરસ આપણે એમાં એક્સ્ટ્રા ઉમેરવું પડે. વિટામિન પણ ઓછું હોય સ્ટ્રોની અંદર. અને ફોર હાઈ યીલ્ડર જે છે લિબરલ ફીડિંગ પોલિસી આપણે રાખવી જોઈએ. ફોર એવરી 10 kg ઓફ ગુડ ક્વોલિટી ગ્રીન ફોડર 1 kg કોન્સન્ટ્રેટ મિક્સચર કેન બી કટ ફ્રોમ ધી કોન્સન્ટ્રેટ કોટા. 10 કિલો વધારાનું જો આપણે ગ્રીન ફોડર સારી ક્વોલિટીનું આપી શકતા હોય તો દાણમાં આપણે 1 કિલોનો કટ મૂકો તો આરામથી ચાલે અને આપણો કુલ ખોરાકી ખર્ચ બચે. ફોર હાઈ યીલ્ડર્સ વિથ હાઈ ફેટ percent either about 10 kg extra amount of green fodder should be supplied. સ્ટ્રોમાં વાત કરી એ રીતે ઓક્ઝેલેટના આવતે હોય છે એટલે કેલ્શિયમ ફોસ્ફરસ આપણે એક્સ્ટ્રા આપવું પડે. રેશન ડ્યુરિંગ ધ ફર્સ્ટ ફ્યુ ડેઝ આફ્ટર કાવિંગ શુડ બી લાઇટ એન્ડ ઇન્ક્રીઝ ગ્રેજ્યુઅલી. કાવિંગ બાદ સીધું પૂર્ણ રેશન નથી આપવાનું કે સડનલી એબ્રપ્ટ ચેન્જ આપણે કરવાના નથી, ધીમે ધીમે વધારવાનું છે. When leguminous green fodder is available in plenty, then about 8 liters of milk production can be sustained even without concentrate feeding. એટલે કે લેગ્યુમિનસ ગ્રીન ફોડર હોય, રચકો કે એવું બધું પૂરતી માત્રામાં હોય તો ઓર્ડિનરી મિલ્ક જે પ્રોડક્શન છે એના વડે પણ વી કેન સસ્ટેઇન. દાણ ના આપો ને તો પણ દૂધ ઘટતું નથી, પણ લેગ્યુમિનસ ફોડર અવેલેબલ હોવું જોઈએ. When good quality non-leguminous fodder are available in plenty, then a maximum of about 5 liters of milk can be sustained without feeding concentrate. એટલે 5 લીટર દૂધ આપતી હોય એવી ગાયો ભેંસોને જે છે નોન લેગ્યુમિનસ સારી ક્વોલિટી ફોડર આપો તો દાણ આપવાની જરૂર રહેતી નથી. આ બધા જે છે VIX સ્પેસિફિકેશન ઓફ ફીડ ખોરાક જે અવેલેબલ છે એના BIS સ્ટાન્ડર્ડ આપેલા છે. ટાઈપ 1 ફીડ અને ટાઈપ 2 ફીડ. એમાં મોઇસ્ચર છે એ મેક્સિમમ મોઇસ્ચર 11% સુધી ચલાવે બંને ટાઈપમાં. અને ક્રૂડ પ્રોટીન એ મિનિમમ 23% હોય ચાલે, પણ 22% કરતાં ઓછું ના હોવું જોઈએ ટાઈપ 1માં. અને ટાઈપ 2 ઓછું હોય એટલે ટાઈપ 1 જે છે એ રીચ દાણ, ટાઈપ 2 છે એ ઓર્ડિનરી દાણ. ઇથર એક્સ્ટ્રેક એટલે ફેટ પર્સન્ટ જે છે એ ટાઈપ 1માં 3 અને ટાઈપ 2માં 2.5. ક્રૂડ ફાઈબર આ મેક્સિમમ છે પાછું. ક્રૂડ ફાઈબર આથી વધારે ચાલે નહીં, 7 અને 12. આ જો 7% એટલે ખૂબ ટાઈટ રિક્વાયરમેન્ટ છે ટાઈપ 1 કોન્સન્ટ્રેટની. એન્ડ એસિડ ઇનસોલ્યુબલ એસ એ મેક્સિમમ, આનાથી વધારે એસ ચાલે નહીં. અને BIS ફોર મિનરલ મિક્સચર, જે મિનરલ મિક્સચર બજારમાં મળે છે એ પણ ટાઈપ 1 અને ટાઈપ 2ના જે મળે છે એમાં પણ મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે મિનિમમ મેક્સિમમ બધા લેવલો છે. કોઈમાં મિનિમમ છે, જ્યારે મોઇસ્ચરમાં મેક્સિમમ છે અને એસમાં મેક્સિમમ છે. બાકી ઓછામાં ઓછું આટલું હોવું જોઈએ, પણ આ મહત્તમ માત્રા છે ભેજ અને એસ. થેન્ક યુ. આમ આપણે આ પ્રેક્ટિકલ પૂરો કરીએ છીએ.